જે અમારી પાર્ટી માટે, અમારી ભારતીય જનતા પાર્ટી માટે ગમે તેવો બકવાસ કરતા હોય, ગમે તેવો એ લોકો આરોપો લગાવતા હોય, એવા ચૈતર વસાવાને હું શું કામ સમર્થન કરું? એમની પાસે જે માહિતી હોય અને એ જો અમારા આરોપો સિદ્ધ કરી બતાવે અને એ આરોપોની સાબિતી અમને આપે તો અમે અમારી ભારતીય જનતા પાર્ટી અને સરકાર ડૉક્ટર દર્શના દેશમુખ ઉપર જે પણ કંઈ નિર્ણય કરશે ને એ નિર્ણયને અમે સ્વીકારવા માટે તૈયાર છીએ. એ ધરણા મનસુખભાઈ અમારી સામે જે આક્ષેપો કરે છે ને, જે વાહિયાત આક્ષેપો કરે છે ને, એ આક્ષેપોની સામે અમારી એ ધરણા હતી. માત્ર બૂમાબૂમ કરવાથી, શોરબકોર કરવાથી, સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાથી એનાથી કંઈ પ્રજાના કામો નથી થઈ શકતા. પ્રજાના કામો કરવા માટે આ ધરાતલ પર જવું પડે, લોકોના ઘર સુધી પહોંચવું પડે છે, એમની જે શું સમસ્યાઓ છે, શું તકલીફો છે, એ તકલીફોને જાણવી પડે. ગુજરાતની અંદર રાજનીતિ અત્યારે ખૂબ ગરમાયેલી છે. એક તરફ કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે. સરકાર પણ બીજી તરફ કાઉન્ટર કરે છે કે લતીફ જેવા ગુંડાઓ કોંગ્રેસના શાસનમાં આવ્યા હતા. પરંતુ બીજી તરફ જોવાય તો ભાજપની અંદરના જે નાના મોટા જે ડખાઓ છે એ સપાટી પર આવ્યા છે. કારણ કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ થોડા દિવસ પહેલા પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેઓએ આડકતરી રીતે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત અનેક નેતાઓ પર આક્ષેપ કર્યા હતા અને સાથે સાથે તેમને સાંસદ દર્શનાબેન દેશમુખ પર એક આરોપ એવો પણ કર્યો હતો કે ધારાસભ્ય ચેતર વસાવા જે છે, ચેતર વસાવા સાથે એમનું સાંઠગાંઠ છે, એ રીતનો સાંસદનો આરોપ ને આક્ષેપ હતો. ત્યારે દર્શનાબેન દેશમુખ આજે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે છે અને તેઓ આ બાબતે પોતાની વાત કહેવા માંગે છે. એમની સાથે વાત કરીશું. દર્શનાબેન, સૌથી તો જે અમારી પર જે આરોપ છે, આરોપને લઈને શું કહેશો? ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે જે મારા ઉપર આરોપો લગાવ્યા છે, સૌ પહેલાં તો હું એ આરોપોનું જ ખંડન કરું છું કે કોઈ પણ ધડ માથા વગરની વાતો એમણે જે મારા માટે કરી છે, એ વાતનું એક આપને ઉદાહરણ આપું કે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા મારા તો કોઈ સગા સંબંધી છે નહીં, પરંતુ અનેક સોશિયલ મીડિયામાં માન્ય સાંસદશ્રીએ કહ્યું છે કે ચૈતરભાઈ વસાવા એમના ભાણિયા થાય છે, મામા ભાણેજનો એમનો સંબંધ છે. અને એના માટે એમણે યુટ્યુબ પર એક વિડીયો પણ છે જ એમનો કે જેમાં એ પોતે કહે છે કે હું ચૈતર વસાવાને ઘણી વખતે સમર્થન કરું છું, મારો કુટુંબી છે, મારો પરિવારનો છે. તો પરિવાર એમનો છે, એમનો એ ભાણિયો છે, તો સમર્થન એ જ કરતા હોય ને. એ પોતે કહે છે એવું સાબિત પણ કરે છે કે હું સમર્થન કરું છું. અમારે તો કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. અમારી પાર્ટી અલગ છે અને વિરોધ પાર્ટીના લોકોને અમારે શું કામ સમર્થન કરવાનું? જે અમારી પાર્ટી માટે, અમારી ભારતીય જનતા પાર્ટી માટે ગમે તેવો બકવાસ કરતા હોય, ગમે તેવો એ લોકો આરોપો લગાવતા હોય, એવા ચૈતર વસાવાને હું શું કામ સમર્થન કરું? મને બીજું આપને એક વાત જણાવી દઉં કે થોડા સમય પહેલા એક માલસામોટમાં એક કાર્યક્રમનું આયોજન થયું હતું અને એ કાર્યક્રમમાં ઘણી બધી સરકારની રાહે ત્યાં એક આયોજન કરવામાં આવ્યું હતું. માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ પણ એમાં ઉપસ્થિત હતા અને એ કાર્યક્રમના આયોજનમાં જ્યારે કોઈએ પણ બોલવાનું ન હતું, માન્ય સાંસદ અને માન્ય મંત્રીશ્રીએ બોલવાનું હતું. મુકેશભાઈ પટેલ સાહેબ ઊભા થયા બોલવા માટે અને એ સમય દરમિયાન એમની પાસેથી માઇક લઈને એમને નહીં બોલવા માટેનું કહેવામાં આવ્યું અને કીધું કે ભાઈ ચૈતરભાઈ વસાવા આ સભાને સંબોધન પહેલા કરશે. ત્યારે માન્ય સાંસદશ્રી પણ હતા જ ત્યાં. તો એમણે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીની જે આ અપમાન થયું, તો એમણે તે વખતે ત્યાંના ધારાસભ્યને કેમ કશું નહીં કીધું? એ કાર્યક્રમ પૂર્ણ થયો અને પછી ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી સાથે એમણે અડધો કલાક ખૂણા પર લઈ જઈને જે ચર્ચાઓ કરી, એના સાક્ષી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ છે અને અધિકારીઓ પણ છે. તમે બોલો છો કંઈ અને કરો છો કંઈ, તો તમે શું સાબિત કરવા માંગો છો? પત્રકાર પરિષદ કરી હતી ને જે લઈને આક્ષેપ જે કર્યા છે એ બાબતે તમે શું કહેવા માંગો છો? કારણ કે જે પત્રકાર પરિષદ હતી એમને નામ લીધા વગર આક્ષેપ કર્યા હતા, પરંતુ આડકતરી રીતે આક્ષેપો તમારા તરફ હતા, તો એ બાબતે તમારે શું કહેવું છે અને
તમે આ બાબતે કોઈ કાયદેકીય કાર્યવાહી કરવાના છે એવી પણ વાત છે. તો શું તમે શું કહેવા માંગો છો આ બાબતે? એમણે જે સોશિયલ મીડિયાના અને પત્રકાર પરિષદના માધ્યમ થકી એમણે જે વાત મૂકી છે એ વાતમાં એમણે મારા પરિવાર પ્રત્યે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે અને એમણે કહ્યું છે કે મારી પર એક નાનામો પત્ર આવ્યો હતો, મારા એડ્રેસ પર આવ્યો હતો અને એના માધ્યમ થકી મેં પત્રકાર પરિષદ કરી હતી. પરંતુ મારું માનવું તો એવું છે કે ધારો કે કોઈ વિરોધ પાર્ટીનો વ્યક્તિ હોય તો એની સામે તમે પત્રકાર પરિષદ કરો તો એ વ્યાજબી ગણાય. પણ તમારા ભારતીય જનતા પાર્ટીના જ કોઈક નેતાની સામે તમને આવો પત્ર મળ્યો હોય અને એ પત્ર માટે તમે પ્રેસ કોન્ફરન્સ કરો તો એ પહેલાં જે ગાઈડલાઈન છે આપણી પાર્ટીની એ ગાઈડલાઈન પ્રમાણે તમારે કાં તો ત્યાંના ધારાસભ્યશ્રી સાથે પહેલાં ચર્ચા કરવી જોઈતી હતી અથવા તો તમારે પાર્ટીના ફોરમમાં એ વાત મૂકવી પડે અથવા તો મુખ્યમંત્રીશ્રીને જાણ કરવું પડે. આટલી ગાઈડલાઈનની મને ખબર છે, એ પ્રમાણે એ વાત કરી શકાય. પણ એમણે જે મારા અને મારા પરિવાર પ્રત્યે જે આરોપો મૂક્યા તો હું તમને એ જણાવવા માગું છું કે જ્યારે 2023માં જે ટ્રાઇબલ મ્યુઝિયમ ઉપર જે ઘટના ઘટી હતી અને એ ઘટના જ્યારે ઘટી ત્યારે 2 નવયુવાનોના મૃત્યુ થયા. ત્યારે એ બંને નવયુવાનોના મૃત્યુથી મને ખરેખર ખૂબ જ દુઃખદ છે. આજે પણ એ પરિવારના લોકોએ પોતાનો ઘરનો એક કમાઉ દીકરો ગુમાવ્યો છે અને એનું એમને આ જીવન એમને દુઃખ રહેશે. તો એવા પરિવારના લોકોને સહાય મળી રહે એ માટે એ જ દિવસે અમારા ભારતીય જનતા પાર્ટીના પંચાયતના બંને સદસ્યો અને સાથે બીજા કાર્યકર્તાઓ પણ એ ઘટના સ્થળે હતા. હું ભારતીય જનતા પાર્ટીની મીટિંગ હોવાથી હું રાજપીપળા કમલમ ખાતે હતી, પરંતુ ત્યાં શું થઈ રહ્યું છે એની મને પૂરેપૂરી જાણકારી હતી. જ્યારે એજન્સીઓ દ્વારા એમને ફંડ આપવાની વાત થઈ ત્યારે એ નાણાકીય વ્યવહાર જે થયો એ નાણાકીય વ્યવહારમાં પણ જ્યારે ગભાણા ગામના પરિવારને જે નાણાકીય લાભ આપવાની વાત હતી ત્યારે મનસુખભાઈ વસાવાને સાથે લઈ જઈને એ એજન્સીના જે માલિકો હતા એ લોકોને પણ ત્યાં ગભાણા ગામે બોલાવવામાં આવ્યા હતા અને માન્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરનું કહેવું હતું કે માન્ય સાંસદ શ્રી ભરૂચ મનસુખભાઈ વસાવાને તમે સાથે લઈને જજો અને અમે એમની અક્ષરશ પાલન કરીને એમને અમે ત્યાં લઈ ગયા હતા અને પરિવારને જે નાણાકીય સહાય આપવાની હતી એ એમના જ હાથથી આપી હતી. અને છતાં પણ તેઓ અમારા ઉપર આરોપ મૂકે એ કેટલો વ્યાજબી ગણી શકાય. એવી જ બીજી એક ઘટના બની જે હમણાં જ 1-1.5 મહિના પહેલાની વાત છે કે જે 3 આદિવાસી યુવાનો જે માટીની ભેખડ ધસી પડવાથી મૃત્યુ પામ્યા. એમાં પણ અમે 24 કલાક એ પરિવારના લોકોની સાથે રહ્યા અને પરિવારના લોકોની સાથે રહીને SOU અને સરકારી અધિકારીઓની સાથે સંકલન કરીને એમને જે એજન્સી દ્વારા જે નાણાકીય લાભ અપાવવાનો હતો એ લાભ અપાવવામાં પૂરેપૂરા પ્રયત્ન રહ્યા. સાથે ગરડેશ્વર મંડળના તરત ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ પણ આમાં હાજર હતા અને પૂરેપૂરો લાભ એ લાભાર્થીઓને એ નુકસાન પામેલા જે ઘરનો જે પરિવાર દીકરો ગુમાવ્યો હતો એ પરિવારને મળી રહે એના માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો હતા. જે આક્ષેપો જે થયા છે એ બાબતે તમે શું કહો છો? કારણ કે તમે ધરણા પર પણ બેસવાના હતા, જેના પર અત્યારે તમે એક સ્થગિત રાખ્યા છે. એમની પર જે આક્ષેપ છે કરપ્શનના ને એના જે આક્ષેપ છે એને લઈને તમે શું કહેવા માંગો છો અને સાંસદને તમે શું કહેવા માંગો છો ગુજરાત તકના માધ્યમથી? હું ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાને એ જ કહેવા માંગુ છું કે એમણે જે અમારા ઉપર જે આરોપો મૂક્યા છે ને એ તદ્દન પાયાવિહીન છે, ખોટા છે. પરંતુ એમની પાસે જે માહિતી હોય અને એ જો અમારા આરોપો સિદ્ધ કરી બતાવે અને એ આરોપોની સાબિતી અમને આપે તો અમે
અમારી ભારતીય જનતા પાર્ટી અને સરકાર ડૉક્ટર દર્શના દેશમુખ ઉપર જે પણ કંઈ નિર્ણય કરશે ને એ નિર્ણયને અમે સ્વીકારવા માટે તૈયાર છીએ. પરંતુ જો એ ખોટા સાબિત થશે તો એની સામે જે અમે આગળ જે વિચારવાનું છે એ અમે પાર્ટી ફોરમમાં રહીને વિચારીશું. પણ ખાસ જો બેન વાત કરીએ તો સાંસદ મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, તમે પણ ભાજપના ધારાસભ્ય છો. ભાજપની અંદર જે એક કહી શકાય કે એકબીજા પ્રત્યે જે આ રીતના જે નિવેદનો આવતા હોય છે, તમે શું માનો છો કે આવા નિવેદનનું કારણ શું? કારણ કે અત્યારે જો સૌથી મોટો જો પડકાર ભારતીય જનતા પાર્ટી માટે જો ટ્રાઇબલ એરિયામાં હોય તો આમ આદમી પાર્ટી હોય. કારણ કે ટ્રાઇબલ એરિયા જે છે, નર્મદા જિલ્લો હોય કે પછી અન્ય જે વિસ્તાર, તો ચેતર વસાવા હોય કે અન્ય જે આદિવાસી નેતા જે આમ આદમી પાર્ટીના, એ લોકો અત્યારે જે ડેન્ટ લગાડી, જે મતલબ બીજેપી જે વિસ્તાર જે ટ્રાઇબલ બેલ્ટમાં એક સમયે કોંગ્રેસનો જે પકડ હતી, ત્યારબાદ છેલ્લી 2 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પકડ જમાવી હતી. પરંતુ આ વખતે એવું લાગે છે કે ટ્રાઇબલ એરિયાની અંદર ભાજપને આમ આદમી પાર્ટી નુકસાન પહોંચાડી શકે તેમ છે. અને એવામાં જો 2 આદિવાસી નેતાઓ એકબીજા પર આ રીતે આક્ષેપને પ્રતિ આક્ષેપ કરશે તો ભાજપને નુકસાન થશે, ને ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટની અંદર. આ બાબતે તમે શું કહેવા માંગો છો, અને સાંસદ મનસુખભાઈને પણ શું કહેશો આ બાબતે? ભારતીય જનતા પાર્ટી આજે જે રીતના ધીરે ધીરે પ્રજાહિતના કામો કરી રહી છે, છેલ્લા 45 વર્ષનો આ સંઘર્ષ ને ત્યારબાદ 30 વર્ષથી આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન કરી રહી છે. લોકહિત, પ્રજાહિત, હંમેશા પ્રજાની સાથે રહેવું, અનેક સરકારી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટીએ જે પ્રજામાં પોતાનું એક સ્થાન બનાવ્યું છે, એ સ્થાન એટલું પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે એ કોઈ કાળે નીકળી શકે એમ નથી. હા, ક્યાંક ને ક્યાંક જો એમને ગેરમાર્ગે દોરવાની વાત આવશે, એ ગેરમાર્ગે એમને લઈ જવાની વાત આવશે, તો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એક ધારાસભ્ય તરીકે અમે અડીખમ ઊભા રહીને પ્રજાને સાચી વાત સમજાવવાની કોશિશ કરીશું અને પ્રજાને ગેરમાર્ગે જતા અટકાવીશું. અને માન્ય સાંસદશ્રીને પણ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી અનેક સંઘર્ષો, અનેક મુશ્કેલીઓ વેઠીને આજે ગુજરાતમાં શાસન કરી રહી છે. અને ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના પ્રત્યેક આદિવાસી જિલ્લામાં આજે જે રોનક આવી છે, આજે જે વિકાસ થયો છે, એ વિકાસ આજના 50 વર્ષ પહેલા ક્યાંય નહોતો. પણ જે બેન સાંસદ જે આક્ષેપ મૂકે છે કે એ પોતે બોલતા હોય છે ચેતર વસાવાના મુદ્દે, દર્શનાબેન નથી બોલતા, એટલે એમનું એવું કહેવું છે કે દર્શનાબેન કેમ નથી બોલતા? ચેતર વસાવાનો મુદ્દો જ્યારે આવતો હોય છે તો એ બોલતા નથી. તો એ સીધો આરોપ એટલા માટે મૂકે છે કે દર્શનાબેન બોલતા નથી અને એટલે કે ચેતર વસાવાને એમની સાથે એમને કોઈક સાંઠગાંઠ છે કોઈ. તો એ બાબતે તમારો શું જવાબ છે? અગાઉ પણ આપને તો કહ્યું મેં કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભાના સાંસદ છે. ડેડિયાપાડા વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે. ડેડિયાપાડામાં જે પણ કોઈ ઘટનાઓ થતી હોય, જે પણ કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, તો એનો જવાબ આપવાનું કામ મનસુખભાઈ વસાવાનું છે. મારા વિસ્તારમાં જે પણ કોઈ ઘટના ઘટશે ત્યારે હું ચૈતરભાઈ વસાવાને જવાબ આપીશ. બેન કે ગરડેશ્વર નાદો તિલકવાડા જે તમારો મત વિસ્તાર છે, ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી જે આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી પોતાના કાર્યક્રમો કરે છે. અને બીજું કે દર્શનાબેન દેશમુખ ખાસ મુદ્દે કોઈક વાત નથી કરતા, કારણ કે જ્યારે કોઈ પણ મુદ્દો આવતો હોય છે આમ આદમી પાર્ટી પર આક્ષેપ મૂકવાનો, તો સાંસદ બોલતા હોય છે. અને મનસુખભાઈનું એ જ કહેવું છે કે દર્શનાબેન કેમ ખુલીને બોલતા નથી. એ એમને એક સવાલ પણ છે ને એમને એક વાત પણ કરી હતી. બેનનું શું કહેવું છે આ બાબતે? એના માટે તો હું એટલું જ કહીશ કે એમની સાથે બેસીને અમે ચર્ચા વિચારણા કરીશું કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કયા મુદ્દા ઉપર આપણે કામ કરવું છે, જો એમની ઈચ્છા હશે તો, અને કઈ રીતના આપણે એમને ટાર્ગેટ કરીને એને
આદિવાસી વિસ્તારોમાં આગળ વધતી અટકાવી શકાય. બેન કે આજે સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ એક પત્ર મૂક્યો છે સોશિયલ મીડિયામાં કે દર્શનાબેન દેશમુખને કોઈક નારાજગી કે કંઈ પણ હોય તો ફોરમ જે છે કે સરકારમાં કે બીજેપીના પ્લેટફોર્મ પર આવીને વાત કરી શકે. જો ધરણા જેવો કાર્યક્રમ રાખે તો જે ભ્રષ્ટાચારીઓ છે એમને પ્રોત્સાહન મળશે, એવું એમને સોશિયલ મીડિયામાં લખ્યું છે. એ બાબતે શું કહેશો? હા, એ મેં જાણ્યું છે કે સોશિયલ મીડિયામાં એમણે એક પત્ર મૂક્યો છે, પરંતુ મારી આ ધરણા મનસુખભાઈ અમારી સામે જે આક્ષેપો કરે છે ને, જે વાહિયાત આક્ષેપો કરે છે ને, એ આક્ષેપોની સામે અમારી એ ધરણા હતી. અને અમને પ્રદેશમાંથી જ્યારે અમને આશ્વત કરવામાં આવ્યા કે આપણે પાર્ટી ફોરમમાં બેસીશું અને એની ચર્ચા કરીશું, એટલે ગઈકાલે જ અમે એને ધરણા પર નહીં બેસવાનું અમે નક્કી કર્યું. તો એમણે એ વાત વિચારવી જોઈએ કે જ્યારે ભ્રષ્ટાચારીઓની વાત આવે છે ત્યારે એક ધારાસભ્ય તરીકે હું મારા વિસ્તારમાં નર્મદા જિલ્લામાં જે પણ કોઈ ભ્રષ્ટાચારો થાય છે એ ભ્રષ્ટાચારની માહિતી માટે અને એ ભ્રષ્ટાચારને બહાર લાવવા માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્રો લખ્યા છે. અને એ પત્રોના માધ્યમ થકી એમને એ જાણવું હોય તો એ જાણી પણ શકે છે. અને એમના વિસ્તારમાં એટલે કે ડેડિયાપાડા વિસ્તારમાં ધારો કે કોઈ કૌભાંડો થયા હોય તો એની માહિતી એ પોતે મેળવી શકે છે. મને મારા વિસ્તાર પ્રત્યે, મારા વિસ્તારના કામ પ્રત્યે અને મારા વિસ્તારના લોકો પ્રત્યે એના માટે હું પોતે એક જાગૃત નાગરિક છું જ, એક જાગૃત ધારાસભ્ય છું જ. બીજું બેન કે નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અત્યારે 5 તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહ્યું છે કે મીડિયા સમક્ષ હોય કે સોશિયલ મીડિયામાં હોય કે બીજેપીના જે નેતાઓ જે છે, ટોચના નેતાઓ છે, તે એકબીજાના આક્ષેપો થશે, એટલે કે એક ગ્રુપિઝમ જોવા મળી રહ્યું છે. એ ગ્રુપિઝમના કારણે શું બીજેપીને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નુકસાન થઈ શકે કે નહીં? કારણ કે આ રીતનું જો બીજેપીમાં રહે કે એકબીજા, કારણ કે જ્યારે તમારે વિપક્ષ સામે લડવાનું હોય તો પક્ષ એક હોય તો ચૂંટણીમાં જીતી શકાય, સ્વાભાવિક છે. પરંતુ એવાની વચ્ચે ભાજપમાં અંદરના જે નાના મોટા જે ડખાઓ છે એ સપાટી પર આવતા જાય છે ને જેમ જેમ ચૂંટણી આવે છે તેમ તેમ આ સપાટી પર આવે છે. ને અત્યારે જે આ પત્રની વાત કરીને તમે પણ જે વાત કરી રહ્યા છે, તો તમે શું માનો છો કે આ જે અંદર જે એક જાતની ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદાર હોય, પદાધિકાર હોય કે પછી પાર્ટીના ઉચ્ચ હોદ્દેદાર હોય, એ જે ડખાઓ છે કેવી રીતે દૂર થશે ને એ બાબતે શું કહેશો? અગાઉ પણ આપને કહ્યું કે ઘણી વખતે આવા નાના મોટા જે પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે, પરંતુ ઘણી વખતે પાર્ટી ફોરમમાં બેસીને એમાં સમાધાનકારી વલણો થતા હોય છે. અને એના પરિણામે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય એ માટેના અનેક એવી કામગીરીઓને ધ્યાનમાં લઈને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાના કામ થતા હોય છે. દિવસમાં મનસુખભાઈ વસાવા અને દર્શનાબેન દેશમુખ એક મંચ પર, ભાજપના એક મંચ પર જોવા મળશે કે જે પક્ષ માટે વાત કરશે ને એકબીજા પર આક્ષેપ કે પ્રતિ આક્ષેપ નહીં કરે, કે હજુ સમાધાનની વાત વાર છે કે શું છે કહેશો? ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને એક ધારાસભ્ય તરીકે મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે. હા, એમણે જે બી કંઈક વાતો કરી હશે એ વાતો માટે એ એમનો વિષય છે. પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત આવશે ને ત્યારે એક મંચ પર ઊભા રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની વાત હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવારને જીતાડવાની વાત હોય ને ત્યારે મારો મત તો એક જ હશે. આનો ઉકેલ શું બેન? કારણ કે જે તમે ધરણાની વાત કરી, પરંતુ જે સાંસદે આક્ષેપ કર્યા છે ને તમે ધરણાની વાત કરી, કે હજુ પણ જે સાંસદ તરફથી જવાબ આવશે પછી તમે શું કરશો એ વિશે તમે વાત કરી, તો ઉકેલ શું આ જે આક્ષેપ? કારણ કે એ આક્ષેપ કરે, તમે પણ આક્ષેપ કરો, બંને તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય, પરંતુ એનો ઉકેલ શું પાર્ટીને લઈને? આક્ષેપ પ્રતિ આક્ષેપોમાં છેલ્લા 3 વર્ષમાં તમે મને જોઈ જશે કે છેલ્લા 3 વર્ષમાં હું મારા કામ પ્રત્યે જ વધુ એગ્રેસિવ રહી છું. આજે મારે જવાબ આપવો પડ્યો કારણ કે એમણે જે રીતના મારી પર આક્ષેપો લગાડ્યા એ આક્ષેપોનો મારે જવાબ આપવો જરૂરી હતો. અને ફરીવાર એ સામે શું મને એનો પ્રત્યારોપ આપશે અને એની સામે મારે શું જવાબ આપવો એ હું પછી નક્કી કરીશ. પણ ભારતીય જનતા પાર્ટીના ફોરમમાં બેસીને આ બાબતની અમે નિર્ણય કરી શકીશું અને એનું સમાધાનકારી વલણ નીકાળી શકીશું.
ને આ જે સાંસદ ને એમપીનો જે વાત છે હાઈકમાન્ડ સુધી પણ પહોંચી ગઈ હતી વાત, અને ત્યાંથી જ મેસેજ આવ્યા કે થોડુંક વધારે પડતું થઈ જશે ધરણા કાર્યક્રમને. જે પ્રદેશ કક્ષાએથી શું વાતચીત થઈ અને શું આગામી દિવસોમાં ધારાસભ્યનું વલણ રહેશે? પ્રદેશ કક્ષાએથી અમને આશ્વત કરવામાં આવ્યા છે કે આ બાબતનું આપણે બધા બેસીને આપણે સાથે ચર્ચા વિચારણા કરીને એનું આપણે એક નિર્ણય કરીશું અને એક સમાધાનકારી વલણ અપનાવીશું. તો એના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ જે નક્કી કરશે એ પ્રમાણે આગળ થશે. છેલ્લો સવાલ કે આમ આદમી પાર્ટીને તમે કેટલો પડકાર માનો છો ટ્રાઇબલ બેલ્ટની અંદર ભાજપની સામે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લઈને? કારણ કે જે પેટા ચૂંટણી અત્યારે થઈ હતી તાજેતરમાં ડેડિયાપાડા વિસ્તારમાં, ડેડિયાપાડા સાગબારા, તો એક સીટ આમ આદમી પાર્ટીને એક બીજેપીની આવી હતી. તમે શું માનો છો કે આગામી દિવસોમાં ટ્રાઇબલ બેલ્ટની અંદર આમ આદમી પાર્ટી પડકારજનક રહેશે કે નહીં? અને ચેતર વસાવા ફેક્ટર તમે શું માનો છો કે ચાલશે કે સોશિયલ મીડિયામાં રહેશે, કે પછી જે એમનું ફેક્ટર છે જે અત્યારે ટ્રાઇબલ લેવલમાં જે યુથ એમની સાથે મોટી સંખ્યામાં જોડાય છે એ બાબતે શું કહેશો? માત્ર બૂમાબૂમ કરવાથી, શોરબકોર કરવાથી, સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાથી એનાથી કંઈ પ્રજાના કામો નથી થઈ શકતા. પ્રજાના કામો કરવા માટે આ ધરાતલ પર જવું પડે, લોકોના ઘર સુધી પહોંચવું પડે છે, એમની જે શું સમસ્યાઓ છે, શું તકલીફો છે એ તકલીફોને જાણવી પડે. અને એ તકલીફોને જે પણ સરકાર છે, અત્યારે અમારી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો સરકારની સમક્ષ એને યોગ્ય જગ્યા પર એને વાત મૂકવી પડે. અને એ વાત મૂકીએ ત્યારે તે પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય છે. એટલે આપ પાર્ટીના જે બી હોદ્દેદારો હોય કે ચૂંટાયેલા સદસ્યો હોય, જો એવા ખાપામાં રહેતા હોય કે ભાઈ અમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને અમે ફરીથી ત્યાં અમે અમારું શાસન જમાવી શકીએ, તો એ લોકોને એટલું જ કહેવા માગું કે ભૂલી જજો, આદિવાસી સમાજ છે અને જેનું ખાય ને એનું ગુણ ક્યારેય નથી ભૂલતો. અને આજે સમાજ જે દિશામાં આગળ વધી રહ્યો છે, જે પ્રગતિ કરી રહ્યો છે, તે જોતા આદિવાસી ગામડાનો અભણ વ્યક્તિ પણ આજે સમજતો થયો છે કે એના માટે શું સારું છે, શું સાચું છે અને શું ખોટું છે. એટલે એ લોકોને એમના ખાપામાં રહેવા દો, એ જે વહેમમાં રહેતા હોય એમાં રહેવા દો. બાકી અમારી ભાજપની ટીમ અને ટુકડી તો જોરદાર જ છે કે જે પ્રજાની સમક્ષ જઈને ઊભા રહીને પ્રજાની સાથે રહીને અમે અમારા કામ કરીશું અને પ્રજાને ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ જે કાયમ રાખ્યો છે ને એ વિશ્વાસમાં અમે તૂટ નહીં પડવા દઈએ. ચેતર વસાવાને એક પડકાર માનો છો? ધારાસભ્ય ડેડિયાપાડાના છે, એ પડકાર છે આદિવાસી વિસ્તારમાં ભાજપ માટે? ના, જરા પણ નહીં. તમે જો એવું માનતા હોય કે એ પડકાર છે, આજે ગુજરાતમાં 23 ધારાસભ્યો આદિવાસી સમાજના છે, 14 જિલ્લાઓ, અને એ જિલ્લાઓમાં 23 ધારાસભ્યો જે છે ને એમને ભારતીય જનતા પાર્ટીના નથી ચૂંટાયા. અને જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આ જ ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં એટલા સક્ષમ છે કે આપવાળાને પણ ભારે પડી જાય. તો આ હતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ. તેમને તમામ મુદ્દે વાત કરી છે. ખાસ કરીને જો આપણે એમના જે ઇન્ટરવ્યુના મુખ્ય મુદ્દાની વાત કરીએ તો એમને જે સાંસદ મનસુખભાઈ વસાવા જે આક્ષેપો મૂક્યા છે એમનો પણ જવાબ આપ્યો છે. સાથે સાથે એ પોતે માને છે કે આમ આદમી પાર્ટી જે છે સોશિયલ મીડિયામાં વધારે છે, પરંતુ બીજેપી માટે કંઈક એટલો મોટો પડકાર નથી ને આગામી તમામ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું કંઈ ખાસ અસ્તિત્વ દેખાય નહીં, ભાજપ જ જીતશે તેવું તેમનું કહેવું છે. ત્યારે જોવાનું રહેશે કે નર્મદા જિલ્લાની જે રાજનીતિ કાયમ ગરમાયેલી હોય છે ત્યારે આ વખતે સાંસદ અને ધારાસભ્યના આમને સામને જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા તેના વિશે ડોક્ટર દર્શનાબેન દેશમુખ નાંદોદના ધારાસભ્ય છે અને ભાજપના નેતા છે, તેઓએ સાંસદ મનસુખ વસાવાએ જે આક્ષેપ કર્યા હતા તેનો જવાબ આપ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે સાંસદ મનસુખભાઈ વસાવાનો વળતો જવાબ શું આવે છે. પરંતુ કહી શકાય કે હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓના જે આક્ષેપ પ્રતિ આક્ષેપની જે દોર ચાલી રહ્યો છે, જેમાં એક આ નવો જે કિસ્સો છે જેની અંદર ડોક્ટર દર્શનાબેન દેશમુખે પહેલીવાર મીડિયા સમક્ષ આવીને પોતાની વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.